રામ કબીર ભજનની શરૂઆત કરીએ. સૌને રામ કબીર. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. ગુરુજી ऐसा कीजिए जैसा पूनम का चाँद तेज करे पण तपे नहीं, वो तो उपजावे आनंद. ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો, ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો. શરણે આવ્યો સ્વામી સ્નેહના સાગર, જીવન પંથ ઉજાડો રે ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો. ચર્મ ચક્ષુ તોય સદાય તાપો, પ્રભુનો પંથ જ્યાં પડે પડે ને ગદ ગદ કંઠે, પડે પડે ને ગદ ગદ કંઠે, હું તો તમને પોકારું રે ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો. આખી હવનીમાં તીર્થો માં ભટક્યો, નદીએ નદીએ હું નાહ્યો. મંદિરે મંદિરે દીપ જલાવ્યા તોય, મંદિર મંદિરે દીપ જલાવ્યા તોય, લાગ્યો ન સામો કિનારો રે ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો. જ્ઞાનના ગ્રંથોને સેવ્યા નિરંતર, યોગનો સંગ મેં સાધ્યો. ભક્તિના ભાવમાં ભાન ભૂલ્યો તોય, ભક્તિના ભાન ભૂલ્યો તોય, નિત્યાન મન વિકારો રે ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો. મૂંગો શું બોલું ને મૂર્ખો શું માંગું, પાપી કહું છું કે તારું. કૃપાળુ કરુણા દીજે મને તો, કૃપાળુ કરુણા દીજે મને તો, ગુરુ કૃપા સહારો રે ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો. ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો.
કબીર. રામ કવિ, થેન્ક યુ. રામ કબીર. ઓમ શ્રી કબીરાય નમઃ. રામ કવિ કાકા, નટુભાઈ, આપ ફ્રોમ ઓકલાહોમા, અંબેટી. હમણાં બહુ સુંદર રીતે આજે આપણને સમજાવ્યું કે જ્યારે ગુરુ પાસે જઈએ ત્યારે ગુરુ પાસે શાની માંગણી કરવી જોઈએ, ગુરુ પાસે શાની અપેક્ષાઓ રાખવી જોઈએ આપણે, અને ગુરુને આપણે આપણી પાસે ગુરુ પાસેથી શું ગ્રહણ કરવું છે એ એક આપણો ઉદ્દેશ્ય. એના વિશે બહુ સુંદર રીતે ભજન કરીને ભજનમાં હમણાં સમજાયું. અને એ સમજ બદલ ગુરુ પ્રાર્થના એક સુંદર રીતે તમે ગાય આધ્યાત્મિક વાતાવરણ સર્જી દીધું. એ માટે તમારો ઘણો ઘણો આભાર. શ્રી રામ કબીર ભક્ત સમાજ અને કબીર વિઝડમ ટીમ તમારો ઘણો આભાર માને છે. અને કાકા આવતા રહેજો આ રીતે. રામ કબીર. રામ કબીર. ફરી પાછું કબીર વિઝડમના આ સેશનમાં હેમંત કુમાર ભક્ત તમારું સ્વાગત કરે છે. આપણે જેમ દર રવિવારે સવારના એક ભક્ત જોડે મિલાપ થઈ અને આપણે એકબીજાને સમજવાની, સારા વિષયો પર આપણે ચર્ચા કરવાના આ જે મોકો આપણા ભક્ત સમાજને મળે છે એ એક અદ્ભુત મોકો છે અને એના બધા જ લાભ ઉઠાવે છે અને ઉઠાવતા પણ રહેશે. તો આ એક સુંદર પ્રયત્ન આપણે ચાલુ રાખીએ. અને આજે રવિવારની સભામાં આપણે આજે એક એવા વિષયો પર વાત કરવાના છે. આપણી પાસે જે સ્પીકર છે એ બહુ જાણીતા છે, પરંતુ કબીરજીનો એક જે શીખ છે આપણાને, એમનો જે દોહો છે એ બહુ સુંદર રીતે આપણાને કબીરજી ઘણા વખતથી એ સંદેશો આપે છે. એ સંદેશોમાં આપણને એવું કહે છે કે કબીરા જબ તુમ પેદા હુએ જગ હસે तुम रोए. कबीरा जब तुम पैदा हुए जग हंसे तुम रोए, ऐसी करनी कर चलो जग रोए और तुम हंसे. આ સિમ્પલ મેસેજ પરંતુ કેટલું બધું કહી જાય છે કે તમારા જીવનની જે પ્રગતિ છે, જીવનનું જે ગતિ છે, જીવનનું મૃત્યુ સુધીનો જે સફર છે, એ સફર તમારે કેવી રીતે પાર પાડવાનો છે, શું કરવાનું છે. અને આ વિચારો આજે આપણે સમક્ષ લાવશે. એ પ્રથમ આપણે ભારતમાં, ભારત ભૂમિમાં જ્યારે આપણે હતા અને આપણા પૂર્વજો કિસાન, આપણે ખેડૂત કહેવાતા, તો ખેડૂત વખત જ્યારે આપણે હતા ત્યારે આપણા માટે એક પ્રોફેશન માટે જે એક તિથિ આવતી કે એક જે તહેવાર આવતો, એક ઉત્સવ આવતો, એક પ્રસંગ આવતો, એ બધી જે વસ્તુ આવતી, એ બધી વસ્તુને આપણે અખાત્રીજ કહેતા. એ અખાત્રીજનો દિવસ આજે સર્વને, ઇન્ડિયામાં જે છે એ લોકો બધા ખેડૂતોને આજે એમની શુભકામના. અમેરિકામાં આ કબીર વિઝડમ દ્વારા જ્યારે આપણે વાણી, વિચારોનું આપણે બિયારણ કરીએ છીએ અને પછી એને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી અને એના સફળ પાકની જ્યારે રાહ જોઈએ છે, તો એ માટે પણ આજે અખાત્રીજને દિવસે સર્વ શ્રોતાજનોને, સર્વ ભક્તજનોને આજે શુભેચ્છા. પ્રભુ આપણાને આ દિવસે એક પ્રાર્થના કરીએ કે આપણાને આપણી જે આ વાવણી જે થાય છે કબીર વિઝડમમાં દર રવિવારે સવારે, એ વાવણી ઉત્તમ ને ઉત્તમ થતી રહે અને એના થકી આપણું જગત એક ખુશાલમય, જોયફુલ રહે. અને જોયફુલ રાખવા માટે આપણે આમ તો જુઓ તો ઘણી બધી જરૂર પડતી હોય છે. તો આજે આપણે એક એવો જ સબ્જેક્ટ લઈને આવે છે કે જેનું નામ છે આપણું સ્ટ્રાઈવ ફોર અ જોયફુલ એન્ડ પર્પસફુલ બોડી. કારણ કે જીવનમાં ઘણા બધા પર્પસ હોય છે આપણે, અને એ પર્પસને આપણે સિદ્ધ કરવા માટે આપણી પાસે ઘણા બધા સાધનો પણ હોય છે. તેમાં મુખ્ય સાધન એ આપણું શરીર, બોડી. તો હું પહુભાઈ, પ્રવીણભાઈ, મોહનભાઈ ભક્ત ડાવની, રામકવિ પહુભાઈ, આજે તમે જે વિશે અમને વાત કરવાનો છો એ પર્પસફુલ તમારો જે સબ્જેક્ટ છે કે સ્ટ્રાઈવ ફોર અ જોયફુલ એન્ડ પર્પસફુલ બોડી.
આમ તો બધા જ શબ્દ એટલા સરસ છે કે એની પર આપણે ઘણો બધો વિચાર કરી શકીએ એમ છે, પરંતુ આ બધા એક શબ્દનો જે ગ્રુપ તમે બનાવ્યું છે એના પર આજે તમે અમને ડિટેલમાં જણાવો કે શું છે, અમારે શું એ સબ્જેક્ટથી શીખવાનું છે અને કેવી રીતે પ્રગતિ કરવાની છે જીવનની. તો હવે સ્ટેજ ઇઝ યોર. રામ કબીર, થેન્ક યુ હેમંતભાઈ અને કબીર વિઝડમ ટીમ, અને જે બધા સાંભળતા છે જોડાઈને અહીંયા કે ફેસબુક, everybody should have a very good morning today and let's see if we can make it more successful, કે આપણે કઈ રીતની વસ્તુ જાણીએ કે જે આપણને બહુ જ હેલ્પ કરે. આજે મેં એટલે સબ્જેક્ટ લીધું છે કારણ કે સ્ટ્રાઈવ એટલે આપણે જે નટુ કાકા આપણે બધું કહ્યું કે આપણે અંતરના દ્વાર ખોલીને બધું જાણવાનું છે કે બોડીમાં કેમનું ચાલે, એટલે સ્ટ્રાઈવ. જો આપણે સ્ટ્રાઈવ નહીં કરીશું અંદર માટે તો બહારનું તો બધું આપણે જોઈને કામ બધા કરી શકીએ છીએ આપણે. એટલે સ્ટ્રાઈવ એટલે ઇમ્પોર્ટન્ટ મેં શબ્દ લીધો છે કારણ કે નટુ કાકાએ પણ કહ્યું, આપણને કબીરે પણ કેટલા વખતથી કહ્યું જ છે કે પહેલા અંતરમાં જઈને આપણે જાણીએ તો જેટલું વધારે જાણીએ તેટલું આપણને બહાર વધારે કામ આવે. એટલે બે જ વસ્તુ આપણે કરી, અંતર્મુખ અને બહાર. હવે આમાં આપણે આજનો જે સબ્જેક્ટ છે તે સ્ટ્રાઈવ થયું, અને પછી જોયફુલ. હવે જોયફુલ વસ્તુ શું છે? જોયફુલ એ છે કે આપણને બોડી કાયમ એટલી હેપી રહે કે તમને કંઈ દુઃખ કે એનું કંઈ તમને એ થવું જ નહીં જોઈએ. કારણ કે આ બોડી આપણને મળી છે. હવે હેમંતભાઈએ કહ્યું કે આપણે રડતા રડતા આવેલા અને તેને પછી હસતા હસતા જવાનું છે, તો આપણે જે બધું થાય છે બોડીમાં તે તો થવાનું જ છે, કારણ કે કબીરે કહ્યું છે કે દેહ ધરે કા દંડ હે, તો આપણને બધું થવાનું જ છે. તો તેને હસતા હસતા કઈ રીતે આગળ લઈ જઈએ તેના માટે આપણે અંતર્મુખમાં જમીને શું છે એટલે આ સબ્જેક્ટ લઈએ તો આપણે પોતે જોયફુલ રહીએ, અને જે આપણા પર્પસ છે, બધા પોતાના જુદા જુદા પર્પસ લાઈફમાં છે તે આપણે પોતે ડિસાઈડ કરીએ છીએ કે મારો પર્પસ શું છે. એટલે હું એન્જિનિયર બન્યો તો એન્જિનિયરિંગ મારો પર્પસ હતો. કોઈ ભાઈ ચાલો હું આજે એ કરું ને આમાં લડાઈમાં મારે જવું છે તો એનો એ થયો. એટલે પર્પસ, આપણો મેઇન પર્પસ શું છે બધાનો જે અહીંયા ભેગા થાય છે કે આ લાઈફમાં વચ્ચે તો આપણે બધું કરી ગયા, પણ હેમંતભાઈ કહે કે મેઇન પર્પસ છે કે આપણે ફાઇનલ મૃત્યુ વખતે આપણે હસતા હસતા કઈ રીતે જઈ શકીએ, અને કાયમ આપણે વચ્ચે પણ હસતા જ રહીએ. એટલે મેં આ લીધું કે સ્ટ્રાઈવ, જોયફુલ અને અંતર્મુખમાં જઈને કઈ રીતે બોડી વિશે એટલું જાણીએ કે આપણને બહાર બહુ હેલ્પફુલ થાય. તો આપણે વિચાર કરીએ કે બધું હવે રાજુભાઈએ લાસ્ટ ટાઈમ આપણને કહ્યું કે બધી સિસ્ટમ બોડીમાં એટલી બધી છે ને એ કોમ્પ્લિકેટેડ છે, કારણ કે આપણને કબીર જે કહી ગયા છે કે જીની જીની બીની ચદરિયા. હવે ચદરિયા આપણી છે એ બધી એટલી નાનલા નાનલામાં સૂક્ષ્મ રીતે બધા સિસ્ટમ બનાવેલી છે કે આપણે એને કઈ રીતે અંતર્મુખમાં જઈને બધીને એવી રીતે રાખીએ કે આપણે કાયમ આનંદમાં જ રહીએ. એટલે એ બધું મેં વિચાર કર્યો કે ભાઈ કઈ રીતે, હાઉ ડુ આઈ ડુ ધેટ, કારણ કે એટલી બધી સિસ્ટમ છે કે બધાની ટેક કેર કરવાની છે આપણે. અને અંદરથી એક હવે રાજુભાઈએ લાસ્ટ ટાઈમ આપણને વેગસ નર્વ વિશે વાત કરેલી કે આપણો જે વેગસ નર્વ છે એ બધું આપણું સિસ્ટમ અંદરની એ કરે છે. એટલે વેગસ નર્વ વિશે આપણે પછી વાત કરીશું આગળ, પણ તે એને કહેવાય છે ઓટોનોમિક સિસ્ટમ આપણી. એટલે એ છે કે એની જાતે ચાલ્યા જ કરે છે, એ એની મારે બધું એડજસ્ટમેન્ટ કરે છે, આ કરે છે એ બધું. એટલે આપણે આનંદમાં રહીએ છીએ કે આ બધું એની મારે ચાલ્યા કરે છે, આઈ એમ હેપી. એટલે આગળ પછી શું, તો આગળ આપણે આ જે મોટા મોટા બિઝનેસીસ છે, ઓર્ગેનાઇઝેશન, તે એ લોકોએ એકવાર સર્વે કર્યો કે ભાઈ આટલા બધા બિઝનેસીસ છે પણ એ બધા સક્સેસફુલ કેમ થાય છે, હાઉ દે બીકમ સક્સેસફુલ. એટલે એ બધા સર્વેમાં બધા બિઝનેસના કોમન થીમ શું આવી કે કોમ્યુનિકેશન્સ. જો કોમ્યુનિકેશન નહીં હશે તો ગમે તેટલા સારા માણસો મારી કંપનીમાં હશે, બધું હશે, પણ એ આગળ નથી જઈ શકવાની, કારણ કે બધું એટલું નાઇસલી કોમ્યુનિકેટ કરવું પડે કે ધંધો આપણો સક્સેસફુલ થાય. અને આપણી લાઈફમાં પણ સેમ જ છે
કે આપણે કોમ્યુનિકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ, એટલે આ લેંગ્વેજ છે આપણી છે કે બધી ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે બોડીમાં જોઈએ કે એ જો સિસ્ટમમાં હું વિચારું તો મને કદાચ બધી બાજુથી આ સિસ્ટમને હેલ્પ કરવાનો ચાન્સ મળે, કારણ કે કોમ્યુનિકેશન આ બધી સિસ્ટમની અંદર બોડીની અંદર કઈ રીતે બધું ચાલે છે તે જો આપણે જાણીએ થોડું, કારણ કે બધું નોલેજ હવે તો અવેલેબલ છે. પહેલાના જમાનામાં કબીરે કહ્યું કે ભાઈ આટલી બધી કોમ્પ્લિકેટેડ બોડી છે આપણી, પણ હવે બધું નોલેજ ધીરે ધીરે બહાર આવે છે, કારણ કે સાયન્સ આગળ જઈને એમાં બધું કે ભાઈ કઈ રીતે બધી સિસ્ટમ એકબીજા સાથે ચાલે છે. એટલે આપણે મેઇન આજનો મારો એ છે એ આપણી નર્વસ સિસ્ટમ છે, કારણ કે આ નર્વ્સ બધા આપણા છે એ બધી સિસ્ટમમાંથી કઈ રીતે શું લેવું કે ક્યાં પ્રોબ્લેમ છે શું છે એ બધું એને મગજમાં પહોંચાડવાનું છે. મગજ એ આપણું ફાઇનલ પ્લેસ છે વે એ બધું સિસ્ટમ એક બધી જે પ્રોબ્લેમ ને બધું થાય છે બોડીમાં એ બોડી જણાવે છે, અને મગજ એને એનાલાઇઝ કરીને પાછું બોડીને કહે છે કે ભાઈ આ રીતે આપણે કરીએ તો આ પ્રોબ્લેમ બોડીની અંદર સોલ્વ થશે, કારણ કે બધી સિસ્ટમ એકબીજા સાથે કઈ રીતે વાત કરી શકે, કારણ કે એ બધાને પોતપોતાનું જ કામ સોંપેલું છે, જે બધી ઓટોનોમિક બધું છે તે. એટલે આજે હવે લાસ્ટ ટાઈમ રાજુભાઈ આપણને જે પેલી વાત કરી કે વેગસ નર્વ એ કહેવાય છે આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, કારણ કે એ ઓટોનોમિક છે, એની મેળે બધું કરે છે. આપણું જે હાર્ટ છે, લંગ્સ છે, અને આપણું જે જઠર કે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ બધી સિસ્ટમ એની મેળે ચાલે કરે, આપણા શ્વાસોશ્વાસ ચાલે કરે લંગ્સ સાથે. પણ જે આ વેગસ નર્વ છે તે વેગસ નર્વ ને બધું પહોંચાડવું તો પડે ને કે ભાઈ આ બધું થાય છે, એટલે એ બધું મગજમાં જાય છે, અને મગજ એ બધું ધીરે ધીરે એડજસ્ટ કરે છે. એટલે આપણું હાર્ટ રેટ છે તે હાર્ટ રેટ પણ તે રીતે એડજસ્ટ થાય છે, કારણ કે આપણે શ્વાસ જે રીતે લઈએ કે શ્વાસ એટલા આપણે આ યોગા ને બધું જે રાજુભાઈને બધું સમજાવે છે કે એટલે હાવ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ કે એ જે આપણે શ્વાસ જ્યારે આપણે લઈએ જોરમાં ત્યારે આપણું હાર્ટ થોડુંક ફાસ્ટ ચાલે છે, કારણ કે એ શ્વાસ એને બધે પહોંચાડવાનો છે, રાઈટ. એટલે એ મેસેજ આપણા બ્રેઇનને મળે છે, અને જ્યારે આપણે શ્વાસ ધીરે 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 બહાર કાઢીએ છીએ ત્યારે આપણું હાર્ટ પણ ધીરે ધીરે સ્લો થાય છે, કારણ કે ધીરે. એટલે એ બધું જે રિધમ ને બધું છે પછી આપણે વાત કરીશું યોગાની, પણ આપણે આ વેગસ નર્વ ને જાણી લઈએ. રાજુભાઈ આપણને ડિટેલમાં બધું સમજાવ્યું, એટલે આજે પેલું બીજી સિસ્ટમમાં જઈશું જે આપણી છે પેરિફેરલ સિસ્ટમ, કારણ કે એ દરેક આખી બોડીમાં જ્યાં પગ સુધી બધું ઇન્ફોર્મેશન જે લાવે છે એ આપણી પેરિફેરલ સિસ્ટમ છે. વેગસ નર્વ ઓટોનોમિક બધું આપણી સિસ્ટમ ચાલુ રાખે છે. પેરિફેરલ આપણને જે બોડીને જરૂર પડે છે તે પ્રમાણે આપણી બોડી મગજને પણ. હવે એમાં કે બોડીમાં આપણને બધાને જ ખબર છે કે આપણે મગજમાંથી બહાર નીકળીને ઇન્ફોર્મેશન જવા માટે વાયર્સ ને બધું જોઈએ, કારણ કે ઝીણી બની ચદરિયા એના વગર તો જવાનું નથી, કારણ કે એ બધું આપણે કઈ રીતે જાણીએ કે ભાઈ કઈ એ બોડીની અંદર સિસ્ટમ છે. તો આપણી સ્પાઇન છે તે તો બધાને ખબર જ છે બેકમાં, અને આપણે બધાને સ્પાઇનના કંઈ થોડુંક ઇસ્યુ આવે જ છે બધાને, કારણ કે એ બધું કોમ્યુનિકેશન સિસ્ટમ છે, પેરિફેરલ સિસ્ટમ એ બધી સ્પાઇનમાંથી જાય છે આપણે, અને એમાં 31 pairs ઓફ બંડલ્સ આવે છે, કારણ કે જે 8 બંડલ મેઇન છે પહેલા શરૂઆતના એ બધા આપણા મગજનું બધું જે આજુ બધું એ બધું ટેક કેર કરે છે, કારણ કે એ બધું આપણને નોલેજ, આંખ શું જોઈએ છે, કાન શું સાંભળે છે, કઈ સ્મેલ આવેલી છે કે કેવું ટેસ્ટ લાગે છે, એ બધું ઇન્ફોર્મેશન અહીંથી જઈને મગજમાં પહોંચાડી દે. એટલે આપણે મગજ તે પ્રમાણે ડિસાઈડ કરશે. એટલે મગજ પછી ડિસાઈડ કરે છે કે ભાઈ ચાલ હવે મારે હાથ યુઝ કરવાનો છે, જમવાનું છે, પગ યુઝ કરવાનો છે, એટલે એ પછી આપણું આગળ કોમ્યુનિકેશન ચાલે છે, રાઈટ. એટલે એ કોમ્યુનિકેશન છે એ બાર આપણા છાતી ને બધા લંગ્સ ને બધું છે એમાં 12 પેર ત્યાં જોડાય છે. હવે પેર એટલે વચ્ચેથી આમ આવે ને પેર કહેવાય આખી, કારણ કે આપણે એક વસ્તુ તો જાણીએ જ છે કે આપણે કમ્પ્લીટ લૂપ જોઈએ બધામાં,
આવી ઇલેક્ટ્રિસિટી વિશે પણ આપણે જાણીએ કે આપણે કમ્પ્લીટ લૂપ હોય તો આપણું કોમ્યુનિકેશન ચાલશે. જો આપણે લૂપ આમ તેમ ભાગી ગયો એટલે આપણે તે રીતની આખી સિસ્ટમ, જે આ પેરિફેરલ નર્વસ સિસ્ટમ છે તે આપણી બોડીની તે રીતે ચાલે છે. એટલે આ જે અહીંયા બહાર આવ્યા એ બધું આપણું આ ફેફસા છે, કારણ કે વેગસ નર્વ કહે છે કે ભાઈ હાર્ટ કે આમ કરો, પણ આજુબાજુના જે બધા મસલ છે કે આપણે આ જે રિબ્સ છે બધી, એ બધી પણ મોટી થવી પડે, નાની થવી પડે. એટલે એ બધા પાછા કોમ્યુનિકેશન મગર તે પછી એટલે પગ માટે 5 પેર બીજી છે, અને 5 પેર પછી આપણું આ બધું સ્ટમકનું જે એબડોમન ને આ બધું છે તે બધાનું. એટલે તે રીતે એક, અને પછી એક આપણી આ ટેલ બોન માટે છે. એટલે ટોટલ 31 પેર આપણી છે. એટલે ઇટ્સ વેરી વેરી ડેલિકેટ. એટલે એ બધું એટલું બધું ડેલિકેશન છે. એટલે પછી આપણે કે એ બધું પેર હવે કોમ્યુનિકેશન ચાલતું રહેશે. હવે મોટા ભાગનું કોમ્યુનિકેશન થાય છે એ 80% આપણું બોડીનું એ જે પેરિફેરલ સિસ્ટમમાં કોમ્યુનિકેશન છે તે આપણી જે શરીરની બધી જરૂરિયાતો છે તેનું મગજ તરફ જાય છે. એટલે 80% સિગ્નલ્સ આમાંથી બધે ઉપર જ જાય છે. મગજમાંથી ખાલી 20% સિગ્નલ જાય છે. 20% બધું આપણી બોડીમાં એડજસ્ટ કરવા ટ્રાય કરે છે. પ્લસ આપણું જે હાથ પગ કે આપણે જે મૂવ કરવાના હોય કે આ રીતનું મારે બધું થિંક કરવાનું છે, મારા જોબ માટે આ કરવાનું છે, એ બધું કોમ્યુનિકેશન એ આપણી સિસ્ટમ બરાબર નાઇસલી બધું ટેક કરે. એના માટે હવે આપણે વિચાર કરીએ કે પેરિફેરલ સિસ્ટમ છે, વેગસ નર્વ તો ઓટોમેટિક ચાલે છે. હવે પેરિફેરલ સિસ્ટમ માટે હું પોતે શું કરી શકું, કે હું પોતે એ પેરિફેરલ સિસ્ટમને કેવી રીતે એટલી સારી બનાવી શકું કે ઇટ્સ ગોઈંગ ટુ હેલ્પ મારી બોડીને જોયફુલ રહેવા માટે. કારણ કે જે બધું થવાનું છે તે તો આપણે કબીર કહી ગયા છે, થતું છે, થવાનું છે બોડીમાં. તો પણ એને કેટલી રીતે હું સારી રીતે, મને જે પ્રમાણે ખબર કે અંતર્મુખમાં જઈને એને કઈ રીતે ટેક કેર કરી શકું. એટલે આપણે માઇન્ડફુલનેસ જે કહીએ છીએ કે એ માઇન્ડને કઈ રીતે આપણે યુઝ કરીએ, અને એ પેરિફેરલ સિસ્ટમમાં જે બધી છે એ સિસ્ટમ વિશે વધારે જાણીએ તો આપણે કદાચ થોડી ઘણી હેલ્પ એ પેરિફેરલ સિસ્ટમને કરી શકીએ. તો હવે એના માટે આપણે વિચાર કે ભાઈ એ પેરિફેરલ સિસ્ટમ છે તેને કઈ રીતે હું પોતે, કારણ કે બહારથી તો આપણે જોઈને આ બધું કરી શકીએ, અંદર શું પ્રોબ્લેમ થાય છે તે બધા જે આ સિગ્નલ આવે છે આપણને બધાને જ ખબર છે કે આપણને આ જે કોમ્યુનિકેશન સિસ્ટમ છે એ સિગ્નલ આપણને કઈ રીતે ખબર પડે છે કે બ્રેઇનને, કારણ કે આપણે કંઈ પેઇન થાય છે કે ભાઈ આ કંઈ આ દુખે છે, અહીંયા આ દુખે છે. એટલે તે અમુક જે પેઇન બધા થતા હોય તે બધા આપણે 2 રીતના પેઇન થાય છે. એક તો મસલ પેઇન થાય, કે આ તો આ બધા નર્વ હોય તે બધા પેઇન થાય. કારણ કે બોડીથી જે વસ્તુ હેન્ડલ ના થાય એટલે મગજને કહે, કારણ કે મગજ ઇઝ ધ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આપણે કેમ કોમ્પ્યુટરમાં હોય તો બધું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાંથી જાય અને પછી વાયર મારફતે બધું જ આપણું કીબોર્ડ છે કે આ છે કે જે બધું આપણે તેને સોલ્વ કરવા એ ટ્રાય કરે, તેમ આપણી બોડી ધ સેમ વે આ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાંથી આ પેરિફેરલ સિસ્ટમમાં રહીને આપણી બોડીનું આખું કામકાજ ચાલે છે. અને આપણે બધા જ જોઈએ છે કે બધા જ જે આપણું જિંદગી પણ તે રીતે ચાલે કે કોમ્યુનિકેશન વગર આપણે એ નથી કરી શકતા. એટલે બધી જુદી જુદી લેંગ્વેજ બનાવીને કે કઈ બી રીતે ઇઝીયર બની. હવે આપણે પેરિફેરલ સિસ્ટમમાં આપણે જોઈએ કે ત્યારે બહાર તો આપણને વાયર ને બધું દેખાય છે, અને આ બધી જે ઇન્ફોર્મેશન છે એ બહારથી આપણે જેટલી વધારે થાય તેટલી આપણે લઈ શકીએ. કારણ કે અંતર્મુખ જવા માટે એ અઘરામાં અઘરી વસ્તુ છે, અને આપણે જોઈ શકીએ કે એ પછી આપણે લાંબો સમય મેડિટેશન ને બધું કરવું પડે તો કદાચ થોડું ઘણું આપણે જાણી શકીએ. એટલે બહારનું જે બધું નોલેજ અવેલેબલ છે તેમાં કે પેરિફેરલ સિસ્ટમમાં આપણે શું હેલ્પ કરી શકીએ. કારણ કે બહાર આપણું બીજી બધી સિસ્ટમ છે, ખાવાની ને એનર્જી જોઈએ, આ જોઈએ, તે બધું આપણે જે પ્રમાણે ડૉક્ટર કહે તે પ્રમાણે, કારણ કે ડૉક્ટરને વધારે નોલેજ હોય એટલે આપણે તેના પાસે શીખીએ કે ભાઈ આ પ્રોબ્લેમ થયો છે. પણ હવે આપણે શું કહે કે હું પ્રિવેન્ટિવલી પોતે એવું કંઈ કરી શકું જે મને હેલ્પફુલ થાય પોતાને. અને
નોલેજ મારે બધા પાસે જ લેવાનું છે, ડોક્ટર પાસે લેવાનું છે, આપણા બધા પાસે લેવાનું છે, એકબીજા પાસે. એટલે તે પેરિફેરલ સિસ્ટમમાં આપણે એ કરીએ કે કઈ રીતે છે, એનર્જી ને બધી કહે છે. હવે પેરિફેરલ સિસ્ટમ ચલાવવા માટે આપણી બોડી જે છે એ કેમિકલ રિએક્શનથી બધી અંદર ચાલે છે. કારણ કે આપણે ઇલેક્ટ્રિસિટી વિશે જાણ્યું, કારણ કે તે તો ઇલેક્ટ્રિકલ પલ્સીસ આપણને જોઈએ જ છે, કારણ કે એ બધા ઇલેક્ટ્રિકલ પલ્સીસ ને બધું હાર્ટને જોઈએ છે, એટલે જ આપણને પેસમેકર કે આ કંઈ બધાને જોઈએ છે, કારણ કે ઇલેક્ટ્રિકલ પલ્સીસ નહીં મળે હાર્ટને તો એ થાય. એટલે આપણે પ્રિવેન્ટિવલી જો આગળ થોડું ઘણું વિચારતા હોય કે ભાઈ કઈ રીતે કેમિકલ રિએક્શન મારી બોડીમાં ચાલે છે કે તેને લીધે આ બધા પ્રોબ્લેમ થાય છે, તેને મારે થોડું ઘણું હેલ્પ કરી શકું જેટલું મારથી થાય તેટલું. એટલે એના માટે જે વસ્તુ આપણે જોઈએ છે તેને એ લોકો ઇલેક્ટ્રોલાઇટ્સ કહે છે, કે ઇલેક્ટ્રોલાઇટ્સ થી આપણી જે આ પેરિફેરલ સિસ્ટમ કે વેગસ નર્વ એ બધા જે કોમ્યુનિકેશનનું જે મીડિયમ છે કે કઈ રીતે એ સિગ્નલ જાય છે, બધા સિગ્નલ કેમિકલ એક પરથી એકબીજા પર જાય છે. અંદર જે આપણી બોડીમાં ન્યુરોન્સ છે બધા, એટલે તો આપણે એને નર્વસ સિસ્ટમ કહીએ છીએ, રાઈટ. એટલે નર્વસ ન્યુરોન્સ બધા હોય, એટલે ન્યુરોન્સ અને પછી એ કઈ રીતે જોડાયેલા હોય આખી બોડીમાં. આપણે બધાને ખબર છે કે જ્યારે એ ન્યુરોનનો પ્રોબ્લેમ થાય છે તો આપણને ક્યાં તો પેલું બધાને જ કંઈ કંઈ કે સાયટિકા થઈ જાય, કે બધા ખબર કે એ સાયટિકા નર્વ છે, એટલે નર્વનો પ્રોબ્લેમ પગમાં થયો મને, રાઈટ. હવે એને આપણે કઈ રીતે આપણે પોતે જાતે વિચાર, કારણ કે ડૉક્ટર તો બધું જ આપણને કહેશે કે આ તને જરાક રિલીફ કરી આપશે, આ કરી આપશે, પણ આપણે પોતે એ બધા જુદા જુદા પ્રોબ્લેમ થવાના છે નર્સના, અને આપણે બધા જાણીએ છીએ કે જેમ ઉંમર થાય એમ આપણને બધાને થાય જ છે. એટલે આપણે એ કેમિકલ રિએક્શન વિશે થોડું ઘણું જાણતા હોય કે બોડીમાં એ કેમિકલ રિએક્શન કઈ રીતે થાય છે, તો આપણે એના માટે થોડું ઘણું આપણે પોતે થિંક કરીને કરીએ. તો એમાં કેમિકલ રિએક્શન છે કે આપણે જે ઇલેક્ટ્રોલાઇટ્સ કીધા આપણને, તે ઇલેક્ટ્રોલાઇટ્સ કયા કયા છે એ બધાને આપણને ખબર છે કે સોડિયમ, જે આપણે મીઠું લઈએ છીએ, પણ આપણે સોડિયમ વધારી દઈએ તો પછી પ્રેશર થાય છે આપણને, પણ સોડિયમ આપણને એમાં જોઈએ, કારણ કે સોડિયમ અને પોટેશિયમ બંને સાથે જોઈએ. પોટેશિયમ વધી જાય તો પછી આપણે કિડનીને એમાં એ થાય છે કે ભાઈ પોટેશિયમ વધી ગયું. એટલે સોડિયમ એન્ડ પોટેશિયમ, બટ દે આર નીડેડ ફોર અવર પેરિફેરલ સિસ્ટમ, કે જે એને જે નર્વ્સ એકબીજા સાથે એડ કરીને જે સિગ્નલ અહીંયાથી અહીંયા મોકલવાનો છે કે અહીંથી પાછો ત્યાં મોકલવાનો છે, એ સોડિયમ અને પોટેશિયમ વચ્ચે ચાલે છે. સોડિયમ એ યુઝ્યુઅલી જે ન્યુરોન્સ ને બધું હોય તેની બહારના સાઈડે બેઠેલું હોય છે સોડિયમ, કારણ કે બોડી એ સોડિયમને ત્યાં મૂકે છે, અને અંદરની સાઈડ જે હોય છે ન્યુરોન તેની અંદર હોય છે પોટેશિયમ. અને આપણે જાણીએ કે પોટેશિયમ એ હવે એમાં છે, હવે ઇલેક્ટ્રિસિટીની આપણે વાત કરીએ, કારણ કે એને અન્ડરસ્ટેન્ડ થવા માટે, કારણ કે એક પાસે પોઝિટિવ ચાર્જ છે, એક પાસે નેગેટિવ ચાર્જ છે. આપણી બેટરી ચાલે છે તો પોઝિટિવ નેગેટિવ, બધી જ વસ્તુ પોઝિટિવ નેગેટિવ હોય તો જ ઇલેક્ટ્રિક કરંટ થાય છે. તેમાં આપણે આ સોડિયમ છે તે પોઝિટિવ થાય છે, અને એટલે પછી જે પોઝિટિવ છે તે અંદર જતું રહે છે, પોટેશિયમ બહાર આવે છે, એટલા માટે ચાર્જ ઉત્પન્ન થાય છે. હવે એ ચાર્જ બીજા ન્યુરોન્સમાં જાય, ત્યાંથી પાછું ચાર્જ બીજો ઓપન થાય, ત્યાંથી આગળ જાય, ત્યાંથી આગળ જાય, એમ આખી સિસ્ટમમાં એ જાય છે, રાઈટ. હવે આપણે એમ કે તાર કેવો છે તે સમજી લીધું, અને આજે સિગ્નલ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજી લીધું. હવે એમાં પાછું બીજું પણ આવે છે કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ, હવે તે પણ ચાર્જ એવી રીતે ઉત્પન્ન કરે છે. પણ એ ચાર્જ ઉત્પન્ન થવા માટે આપણે આજે વેગસ નર્વની વાત કરી, તેમાં એનો વધારે ઇમ્પોર્ટન્ટ રોલ છે કે આપણું હાર્ટ છે, કારણ કે એ દરેક આપણા જે બોડીના બધા ટ્રિલિયન્સ ઓફ સેલ બધા એવી રીતે વહેંચાય છે, એટલે દરેક માટે આ જુદા જુદા કેમિકલ્સની જરૂર હોય છે. એટલે આપણે પ્રોબ્લેમ કંઈ થયો હોય તો આપણે તેના માટે વિચાર કે ભાઈ ઓકે, આ મારે પોટેશિયમ ઓછું થઈ ગયું છે એટલે મને આ થાય છે બોડીમાં. કારણ કે આપણે હવે એનાલાઇઝ જેમ થાય તેમ આપણે પોતે પણ એના પર વિચાર કરીને કરીએ કે મારે હજુ
ડૉક્ટર પાસે તો છે જ જાણવાનું, કદાચ જો મારથી હેન્ડલ ના થાય તો, પણ જ્યાં સુધી મારે ડૉક્ટર ત્યાં એ નહીં થાય ત્યાં સુધી મને ખબર થોડી ઘણી પડતી હોય, કારણ કે નોલેજ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આપણે કબીર વિઝડમમાં એટલે જ આપણે આ નોલેજ જેટલું જાણતા હોય તેટલું બધા આપણે એકબીજાને આપીએ છીએ અને થોડું થોડું આગળ જતા રહે છે. એટલે હવે આ કેમિકલ્સ, આ ચાર બહુ ઇમ્પોર્ટન્ટ છે કોમ્યુનિકેશન સિસ્ટમ માટે. એટલે આપણે જે એને એવી રીતે કરીએ કે એમાં પ્રોબ્લેમ ક્યારે થાય છે કે યુઝ, ઇનટેક અને આઉટટેક. કારણ કે આપણું જેમ વપરાય છે એટલે તે આઉટટેક, બોડી એ પછી ચાર્જ બની ગયો પછી એનું જે એ થયું છે તે બધાને ધીરે ધીરે બોડી બહાર કાઢે છે. અને તે સૂક્ષ્મ રીતે આપણે, એટલે તો આપણે કંઈ બોડી કરીએ કે એક્સરસાઇઝ કરીએ તો આપણે જોરમાં એ કરીએ એટલે બધું બોડીની અંદરથી એ બધા બહાર નીકળી જાય. અને એ બધું બોડીને ચાલુ રાખવા માટે એ કોમ્યુનિકેશન સિસ્ટમ જો આપણી એટલી ઇમ્પોર્ટન્ટ ના હોય તો સિસ્ટમ તો કદાચ ચાલે બરાબર, પણ એ બીજી સિસ્ટમ સાથે જે કોર્ડિનેટ કરવાનું છે એના હોય તેમાં જરાક આપણને ઢીલાસ આવે. એટલે વી વિલ have little bit issues here and there because our systems are working fine autonomically, but there are, when we use it, we lose it. So આપણે લૂઝ કરીએ તેને પાછું આપણે રિપ્લેસ કરીએ. એટલે રિપ્લેસ કરવું તે આપણે આપણે લૂઝ તો આ કેમિકલ્સ લૂઝ થતા જ છે બોડીમાં. એટલે આપણે જ્યારે આપણે જે એક કેમિકલ વધી જાય છે અને બીજું ઓછું થઈ જાય છે તો પછી આપણને પ્રોબ્લેમ આવે છે. એટલે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ તે જોવાની કે ભાઈ આજે ચારે ચાર ને કઈ રીતે મારે એવી રીતે રાખવા કે નહીં, જ્યારે ઇન્ટેક કરું કે કઈ રીતનું ફૂડ મારે ખાવું, કે એને જે મને પ્રોબ્લેમ થાય છે એને કઈ રીતે બોડી એનાલાઇઝ કરીને, કે કારણ કે આપણે બેલેન્સ એ આપણે કૃષ્ણ ભગવાનને બધા જ કહી જાય કે આપણું જો બોડી બેલેન્સમાં નહીં હોય અંદર તો એ કહે એટલે કોમ્યુનિકેશન સિસ્ટમ એ બેલેન્સ રાખવાનું છે, પ્લસ બીજું બધું બેલેન્સ સાથે રહેવું જ જોઈએ, એવરીથિંગ. એટલે કોમ્યુનિકેશન સિસ્ટમ વડે એક સિસ્ટમ જરા વધારે સ્ટ્રોંગ થઈ જાય તો બીજી સિસ્ટમમાં થોડુંક આપણને કમી પડે. કારણ કે એટલે એ બધીનું બેલેન્સ એ કરવાની આપણી જવાબદારી છે, આપણી બોડીની જવાબદારી છે. અને જેટલું આપણે પોતે થિંક કરીએ કે આ નર્વસ સિસ્ટમ આ રીતે કેમિકલથી ચાલે છે તો એ ને કઈ રીતે એવી રીતે લઉં કે મને સારામાં સારી રીતે મને હેલ્પ મારી બોડીને કરે. એટલે જે ઇલેક્ટ્રોલાઇટ્સ બધા છે એ બધા આપણને વેજીટેબલ્સમાંથી જ વધારે મળે. અને નટ્સ, આ જે બધા નટ્સ આપણે છે, વોલનટ્સ છે કે જે પછી આપણે આલમંડ્સ છે, એ બધા આપણે ખાઈએ તો એનાથી આપણી બોડીને તે રીતનું એ મળે કે ભાઈ આ રીતના ઇલેક્ટ્રોલાઇટ્સ જે ઓછા થઈ ગયા છે એ બોડી એની મેરે ચૂઝ કરે કે ભાઈ સોડિયમ અહીંયા ઓછું થઈ ગયું છે, પગમાં ઓછું થઈ ગયું છે, હાથમાં, કારણ કે એ બધા યુઝ થઈ ગયું છે. એટલે તે પછી રિપ્લેસ કરવા માટે પણ આપણે એવું ફૂડ લઈએ કે રિપ્લેસમેન્ટ આપણી બોડીને માટે સારું પડે. કારણ કે આપણે જે વસ્તુ ખાઈએ છીએ એ તો બધું આપણે ડેડ જ હોય છે. અને પાછું લાઈવ કરવા માટે આપણું જે આ વેગસ નર્વ ને હાર્ટ ને બધું ચાલે છે ઓટોનોમિકલી, એ બધું એ વસ્તુને લાઈવ કરીને એમાંથી બધું લે છે. કારણ કે આપણે જે વસ્તુ ખાઈએ છીએ પહેલા એકવાર કોઈ લાઈવ જ હતું પછી તેને આપણે ખાઈએ છીએ, કારણ કે તેનાથી આપણી બોડીને ન્યુટ્રિશન મળે છે. એટલે આ બધા બહુ ન્યુટ્રિશનિસ્ટ બધું જ છે ઇન્ફોર્મેશન અવેલેબલ, પણ આપણે ખાલી થોડું અન્ડરસ્ટેન્ડ કરીએ હોય તો આપણને થોડુંક સારું પડે. એટલે હવે આગળ જઈએ તો એમાં જે રીતે આપણે ઇલેક્ટ્રિસિટીને મેં આગળ વાત કરેલી, આપણે જે રીતે કે આપણા વાયર હોય છે એના પર ઇન્સ્યુલિન હોય છે કે એટલે વાયરને કંઈક અંદરથી બધું જે રિએક્શન થાય છે એ બધું સારી રીતે અંદર જઈ શકે. એમાં એને માયોલિન કહેવાય છે. આપણું જે ઇન્સ્યુલિન આપણા એના પર ન્યુરોન્સની ઉપર હોય છે, એટલે હવે માયોલિન હોય છે. એ માયોલિન ને આપણે કઈ રીતે સ્ટ્રોંગ બનાવીએ તો એ માયોલિન ઇન્સ્યુલેશન, કારણ કે જે આપણો જે આ ચાર્જ જે થતો છે ને
એ ઇન્સ્યુલેશન પર કૂદકા મારતો મારતો જાય છે બધે, કારણ કે ઇન્સ્યુલેશન ઇઝ ધ ટોપ લેયર જેવું બહાર, એટલે એના પરથી કૂદકા મારતો જાય. એટલે એને આપણે એને માયોલિનને કઈ રીતે સ્ટ્રોંગ બનાવો, એટલે આજે આપણે મેગ્નેશિયમ ને એની બધી વાત કરી તમને કે તે વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. ને વિટામિન બી જે છે આપણે બધા બહુ બધા વિટામિન છે, B1 ને B6 ને B12 ને એ બધું આપણે રીડ કરી શકીએ કે ભાઈ, પણ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ શું છે કે આપણે નટ્સ જેટલા વધારે ખાય, કારણ કે એ નટ્સમાંથી આપણને એ બધા જે એલિમેન્ટ્સ છે તે મળી રહેશે. એટલે ખાવા તરફ આપણે ધ્યાન આપીએ તો તે વસ્તુ છે, કારણ કે આપણે કઈ રીતે એ સિસ્ટમને હેલ્પ કરીએ તેટલું જ આપણે કરી શકીએ, કારણ કે આપણને એટલી બધી ઇન્ફોર્મેશન બહારથી અવેલેબલ છે. અંદરથી આપણે નટુ કહ્યું કે અંતર્મુખ ખોલો ત્યારે આપણે જ્યારે રહી જાય તેમ આપણી બોડીને જેટલું મેડિટેશન કરીશું તેટલું એ વધારે બોડીની અંદરની સાથે એનું કોર્ડિનેશન વધશે. કારણ કે આજે મેં સિગ્નલની વાત કરી કે 80 આમ જાય છે, 20 આમ જાય છે, એટલે એનું કોર્ડિનેશન મગજને કરવા માટે આપણે મેડિટેશનની તો ખાસ બધાને જરૂર છે. અને બીજું છે તે આપણે યોગા બધા કરીએ છીએ કે આપણે જે યોગા કરીએ છીએ એટલે તેમાં ઇમ્પોર્ટન્ટ બધા એટલા બધા પ્રાણાયામ છે કે બધા પ્રાણાયામ કયા એવા છે કે જે આપણી કોમ્યુનિકેશન સિસ્ટમને હેલ્પ કરે છે. તો તેના માટે આપણે જોઈએ તો એ છે નાડી શોધન પ્રાણાયામ, કારણ કે એ આપણી નાડીને બધી શોધે. આપણે જે શાંતિથી વિચાર કરીને જ્યારે શ્વાસ લઈને એ કરીએ ત્યારે આપણે બધું બોડીની અંદર એ ફાઇન કરે છે. નાડી શોધન એટલે અનુલોમ વિલોમ, નાડી શોધન, ધોઝ આર ધ વેરી ઇમ્પોર્ટન્ટ વન્સ. અને બીજું છે એ ભ્રમરી. આપણે જે ભ્રમરી આમ આંખ મૂકીને બધું દબાવીને કરીએ છીએ એ ભ્રમરી, કારણ કે એ બધું આપણી બોડીની અંદર એક્ટિવેટ કરે છે. અને સેમ એને ચેન્ટિંગ તરીકે આપણે ભરે, કારણ કે ઓમ જે ઓમ શબ્દ છે આપણે રાજુભાઈ ઘણી વાર શીખવાડે એ આપણે ચેન્ટિંગ કરીએ એટલે આપણું આજે બધું અંદર બોડીની અંદર જે કોર્ડિનેશન કોમ્યુનિકેશન સિસ્ટમનું બધું જે થાય છે તે જરાક વધે છે અને એન્હાન્સ થાય છે. એટલે આપણે એ વસ્તુ પર આપણે ખાસ ન્યુટ્રિશન પર ધ્યાન આપવાનું, અને આજે આપણે યોગા અને પ્રાણાયામ પર ધ્યાન આપવાનું. અને પછી જે આ કેમિકલ્સ બીજા કયા છે કે there are 7 ઇલેક્ટ્રોલાઇટ્સ. આપણે આપણું બ્લડ ચેક કરીએ, આ 4 તો થઈ ગયા, હવે બીજા 3 એવા કયા છે ઇલેક્ટ્રોલાઇટ્સ, તો એ છે ક્લોરાઇડ છે, પછી ફોસ્ફેટ છે, અને ત્રીજો છે એ મારે પાછું એનું યાદ કરવું પડશે, સોડિયમ પોટેશિયમ, પણ એ 7 છે બાયોકાર્બોનેટ, એટલે એને બાયોકાર્બોનેટ કહે છે. એટલે એ 3 એક્સ્ટ્રા છે, એ બધા ધીરે ધીરે અંદર આ કોમ્યુનિકેશન સિસ્ટમમાં યુઝ થાય છે. પણ 7 ઇલેક્ટ્રોલાઇટ્સ એ બધા આપણી સિસ્ટમ માટે, કોમ્યુનિકેશન સિસ્ટમ માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજું જે આપણું બધું ફૂડ ને બધું છે એ બધું ઇમ્પોર્ટન્ટ છે. કેલરીઝ, હવે બોડી શું છે એ બહુ સ્માર્ટ છે. એ સ્માર્ટ બોડી એટલા માટે છે કારણ કે એને ખબર છે કે મારે જો જીવવું હોય તો મારે એનર્જીની જરૂર પડશે. એટલે વધારે આપણી બોડી શું સ્ટોર કરે છે, આપણી કેલરીઝ સ્ટોર કરે છે. આપણે કેલરીઝ યુઝ કરીએ છીએ પણ એની કરતા સ્ટોર જરાક વધારે થાય છે, કારણ કે આપણે ખાવાનું એ વધારે, આપણે ભૂખ લાગી હોય કે કેટલું ખાવું કેટલું નહીં ખાવું, એટલે તે પ્રમાણે આપણે ચૂઝ કરતા કરતા આપણે જઈએ. એટલે બોડી એ કરે. ઇલેક્ટ્રોલાઇટ્સ વસ્તુ એવી છે કે બોડી એને સ્ટોર નથી કરતી, સ્ટોરેજ અહીંયા જ થાય છે બધે, જે આખી કોમ્યુનિકેશન સિસ્ટમ પર બધી. એટલે કોમ્યુનિકેશન સિસ્ટમ પર જે બધું સ્ટોરેજ છે એ વપરાઈ જાય છે, કારણ કે આપણે, અને તે પાછો રિપ્લેસ કરવાનો છે, તે બોડી એને રિપ્લેસ કરે છે. એટલે તે માટે જો કયું ફૂડ છે તેમાંથી જે લઈ શકે ઇન્ટેક, એ સિસ્ટમને કઈ રીતે હેલ્પ કરીએ તે ન્યુટ્રિશન પર આપણે જઈએ.
અને બીજું એક વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ છે કોમ્યુનિકેશન સિસ્ટમ માટે, કારણ કે આપણને બધાને જ ખબર છે કે જે આપણે વાપરીએ તે વસ્તુ લૂઝ થાય છે, પણ આપણી બોડી એવી છે લાઈવ વસ્તુ કે એ જે આપણે વાપરીએ છીએ તેની કરતાં કદાચ થોડું ઘણું વધારે પણ આપણને આપે છે, કારણ કે આને વાપર્યું છે, આ વસ્તુની મારે જરૂર વધારે છે. જેમ કેલરીઝનું કહ્યું તેમ, કારણ કે આપણે કેલરીઝ વાપરીએ છીએ તો બોડી કહે અમારે કેલરી જોઈએ છે એટલે હું લઉં. સેમ થિંગ આપણું ઇલેક્ટ્રોલાઇટ છે, પણ ઇલેક્ટ્રોલાઇટ સ્ટોર નથી થતું કે તે જગ્યાએ આપણું એનર્જી પેલું સ્ટોર થઈ જાય છે આપણે બોડીમાં, એટલે પછી બોડી એની પાછી ટેક કેર કરવી પડે સ્ટોર થાય એટલે આપણે એ રીતે વિચારીએ કે ભાઈ ઇલેક્ટ્રોલાઇટ્સ જો સ્ટોર નથી થવાનું તો મારે કાયમ આપણું તો લઉં તો સારું મારી બોડી માટે, કે આ ઇલેક્ટ્રોલાઇટ્સથી મને હેલ્પ થશે. અને એને વાપરવા માટે કઈ રીતે વાપરીએ, તો કે આપણે એક્સરસાઇઝ, રાઈટ, કે એક્સરસાઇઝ આપણે નહીં કરીએ તો કોમ્યુનિકેશન સિસ્ટમ એમ જ બેઠી રહે. તમારે હાથ મૂવ કરવા પડે, પગ મૂવ કરવા પડે, એટલે એને પેલું જે સ્ટોરેજ થયું હોય કે ભાઈ સોડિયમ છે અહીંયા મૂકેલું, એ સોડિયમ ત્યાં જ રહી જાય, કારણ કે એને વાપર્યું નથી આપણે ને એ મેં કહ્યું તેમ, એટલે એને લીધે પછી આપણને પેલી પ્રેશર સિસ્ટમમાં થાય છે કે ભાઈ આ તો પ્રેશર કેમ આમ ચાલે છે ને તેમ જાય છે, કે આ તો આપણું મગજ કન્ફ્યુઝન જાય, કારણ કે સિગ્નલ જે બધા નીકળે છે અંદરથી, એ સિગ્નલ આપણે જો નાનલો સિગ્નલ થઈ જાય કે એનું એમ્પ્લિટ્યુડ ઘટી જાય તો આપણી બોડીને બરાબર ખબર એ બધું ડિલેડ એક્શન થાય છે આપણી બોડીમાં, કારણ કે એ બધું ડિલે જ થવાનું છે બોડીમાં, સિગ્નલ જો વીક થઈ જાય તો. અને બીજું શું ઇમ્પોર્ટન્ટ છે કે આપણી સિગ્નલની સ્પીડ કેટલી છે, ફાસ્ટ જાય છે, સ્લો. હવે એ આપણા બોડીના જે ન્યુરોન્સ બધા છે અને આપણે જે આપણી પાસે ન્યુટ્રિશન છે અને આપણે જે આ શ્વાસ લઈએ છીએ, એટલે શ્વાસ તે પ્રમાણે આપણું આ જે વેગસ નર્વ છે એ બધું એડજસ્ટ કરે છે કે ભાઈ ચાલો આ બધું બોડીમાં જરૂર છે, કારણ કે એટલે એને હોમિયોસ્ટેસિસ પણ કહેવાય છે. આપણે જાણીએ કે આપણને પરસેવો થાય છે, એ બધું આપણું એ વેગસ નર્વને બધું એ કરે છે, કારણ કે ટેમ્પરેચર આ તે બધું આપણે આ જે પેરિફેરલ સિસ્ટમ કે બોડીમાં અહીંયા ટેમ્પરેચર વધી ગયું છે, આ થઈ ગયું છે, તાવ આવી ગયો છે, એટલે એ બધું આપણને મળે. એટલે તેના માટે જે આપણે જે મેસેજ મોકલવા છે એની સ્પીડ ઇમ્પોર્ટન્ટ છે પાછી, કે જ્યારે તમને એકદમ જરૂર હોય ત્યારે તમારે એ સિગ્નલ જેટલો વહેલામાં વહેલો પહોંચે તે આપણું, એટલે એમાં 3 જાતની સ્પીડ આવે છે. આપણું આ ટેમ્પરેચર કે એવું નાની વસ્તુ કે જે આપણને અમુક વસ્તુ તો કોમ્યુનિકેશન ચાલુ જ હોય છે, આપણને ખબર નથી હોતી કારણ કે એ દુખતું નથી, કારણ કે એ બોડી દરેક કોમ્યુનિકેશન છે, પણ જ્યારે કંઈ પ્રોબ્લેમ થાય છે ત્યારે દુખે એટલે મગજને કહે છે. એટલે એને આપણે વિચારી જોઈએ કે ભાઈ એ બધું એ સ્પીડ કેમ મારે વધારવી કે ઓછી કરવી. એટલે ને તેના માટે તો આપણે ન્યુટ્રિશનની વાત કરી અને એક્સરસાઇઝ, જેટલી તમે વધારે એક્સરસાઇઝ કરો તેટલા સિગ્નલ હોય એટલા સ્પીડમાં જ જવાના બોડીમાં, કારણ કે એને ઝડપમાં સિગ્નલ મોકલો મારે આ ઘટી ગયું છે, ચાલો મગજ ડુ સમથિંગ, આઈ નીડ ઇટ રાઈટ અવે. એટલે તેના માટે તમારે જેટલી સ્પીડ મેક્સ, એટલે ફૂટવર્ક, એટલે પગનું, કારણ કે પગ છે એ આપણા બીજું હાર્ટ છે, કારણ કે એ બધું પંપ પાછું અહીંથી મોકલીને બ્લડ અહીંયા આવે છે અને હાર્ટ પાછું કામ આવે, પણ એ કોમ્યુનિકેશન જોરમાં ચલાવવા માટે આપણે એક્સરસાઇઝ કરીએ તો એ બધું જે એ લોકોને વર્કઆઉટ મળી જાય તો એમાંથી જે બધું સોડિયમ હોય એ ઘટીને પાછું પોટેશિયમ ત્યાં આવી જાય, પછી પોટેશિયમને આપણે બહાર કરી દઈએ, પછી આપણે પાછું એટલે એ આપણું સાયકલ જે છે કોમ્યુનિકેશન સિસ્ટમનું, ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ વન ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ કે આખું સાયકલ કઈ રીતે ચાલે છે. તો હું એને થોડું ઘણું બહારથી એ કરવા ટ્રાય કરું, કારણ કે જેટલું મારી બોડીથી થાય છે તો બધું અંદર થાય જ છે, કારણ કે આપણું અડધું મગજ આ બાજુ છે, અડધું આ બાજુ છે, એક બહારનું કામ કરે છે, એક અંદરનું આપણું સ્ટેબિલિટીનું કામ કરે છે. એટલે તે કોમ્યુનિકેશન સિસ્ટમ આજે મારે ખાસ હતું કે ચાલો આ મને ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ આપણી બોડી માટે, બીજી બધી સિસ્ટમને હેલ્પ કરવા માટે એ સિસ્ટમ જો હું સારામાં સારી રીતે એની ટેક કેર કરું તો બીજી બધી સિસ્ટમ મને હેલ્પ કરશે. એટલે આપણે આજે આની એક્સરસાઇઝની વાત કરી, ફૂટવર્કને હાથે કે સિગ્નલ માટે. અને બીજું એ છે કે સ્ટ્રેન્થ, કારણ કે સ્ટ્રેન્થ વગર આપણા ન્યુરોન સ્ટ્રોંગ નથી થવાના.
કારણ કે આપણે દોડ્યા કરીએ તો યુઝ થઈ જાય છે, પણ એને સ્ટ્રોંગે કરવા પડે ને પાછા. એટલે સ્ટ્રોંગ કરવા માટે આપણે સ્ટ્રેન્થ એક્સરસાઇઝ કરવી પડે, કે આપણે થોડું ઘણું વેઇટ ઊંચકીએ કે આમ તેમ કરીએ કે તો હાથ ચાલે એને વેઇટ, અને પછી તે કોમ્યુનિકેશન સિસ્ટમ આપણી સ્ટ્રોંગ થાય કે ઓ યાર મારે આ જરૂર છે. એટલે સ્ટ્રેન્થ એક્સરસાઇઝીસ આપણે કરીએ, પગની કરીએ, હાથની કરીએ, કે જે આપણે આમ બોડીને આમ તેમ કરીએ. એટલે એ સ્ટ્રેન્થ એક્સરસાઇઝીસ, કાર્ડિયો એ કરીએ તો એ સિસ્ટમ આપણી બહુ સારી રીતે ચાલતી રહે. હવે બીજું વસ્તુ એ છે કે આપણે રિકવરી, કારણ કે એ બધું આપણે થાય છે, પણ આપણે એને રિકવરી પણ કરવું પડે. કારણ કે હેમંતભાઈએ કહ્યું કે આપણે જન્મેલા ત્યારે બોડી આપણી ત્યારે એટલી હોય કે બધું એડ કરે અને બહુ ધીરે 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 સ્ટ્રોંગ થઈ જાય છે. પણ જેમ આપણી ઉંમર થાય એમ બોડી એ કહે છે કે ભાઈ જરાક રિકવરીમાં મને થોડીક વાર લાગે છે, જરાક ધીરે ધીરે બધું જે કરતા હોય તે કરો. એટલે આપણી સ્લીપ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ નર્વ સિસ્ટમ માટે પણ. કારણ કે નર્વ સિસ્ટમ, બીજી બધી સિસ્ટમ તો આપણું આનું એક વેગસ બધું કરે છે, પણ જે આ બધું જે પાછું રિપ્લેસ કરવાનું છે, કે આપણે જે ઇન્ટેક કરેલું છે બોડીમાં પેટમાંથી, એ બધું પાછું દરેક જગ્યાએ પહોંચાડવાનું છે આખે બોડીમાં આપણે. એટલે એના માટે સ્લીપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે તો આપણે ઊંઘ નહીં આવી હોય તો બીજે દિવસે ઊંઘરેલા લાગે છે ને કે ભાઈ આજે બરાબર કામ નથી થતું ને આમાં મજા નથી આવતી. એટલે આપણે સ્લીપ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. અને આપણે મેડિટેશન વિશે વાત કરી, અને આ બધી જુદી માઇલેન ને બધી એની આપણે વાત કરી. આપણી જે નર્વસ સિસ્ટમ છે તે મારે એટલું કહેવું છે કે અવર નર્વસ સિસ્ટમ ઇઝ ધ બ્રિજ બિટવીન આ જે જોયફુલનેસ છે, અવર જે આપણે સ્ટ્રાઈવ કરવાની છે ને જે આપણને જોયફુલનેસ આપણી બોડી માટે જોઈએ છે, પ્લસ મારા પર્પસ છે કે મારા ફેમિલી છે કે બધા હેપી રહે ને તે બધા શું કરશે, તે પર્પસ આપણું બોડીનો. એટલે મૃત્યુ સમયે એમ હસતા હસતા જો આપણે જઈએ કે મારું બધું બહારના પર્પસ કરી લીધા, મારી બોડી પણ મારી જોયફુલ રહી આખો વખત બધું મેં કર્યું તે. અને એટલે જો આ કોમ્યુનિકેશન સિસ્ટમ મારી સારી હશે તો બીજી બધી સિસ્ટમમાં હું થોડું ઘણું હેલ્પ આમને કરી. વેગસ નર્વ ને બધી ખબર છે, અને જેટલું કેપેબિલિટી છે અને બધા આપણી સેમ બધાની જ બોડીની છે, કે આપણી કેપેબિલિટી પર જ બધું જાય છે. કારણ કે આપણે જે એન્ટાઇટલમેન્ટ કીધું કે આપણી બોડી કેટલી એન્ટાઇટલમેન્ટ લીધે લઈને આવેલી છે પુણ્ય કેરા પૂંછથી, તે પ્રમાણે જ આપણી બોડી દરેકની જુદી જુદી રીતે જાય. પણ આપણે એને કઈ રીતે સમજીને એમાં થોડું કંઈ એડ કરી અને કે ભાઈ ચાલો આ રીતનું આપણે મારો એ કરીશ, હું મારા માટે આ કરીશ, તો એ મને પોતાને પણ કામ આવશે અને બીજાને પણ કામ આવશે. એટલે કારણ કે આપણે બધા અમે વોલીબોલ ને એ રમીએ, ત્યાં વોલીબોલમાં એ છે તો બધું આમ તેમ બધું થયા જ કરે. કોઈ બોલ બહાર જતો રહે કારણ કે આપણું કોર્ડિનેશન નથી રહેતું. બોલ આવે ને પછી કોઈ તમને ખીજવાય છે એટલે વધારે કોર્ડિનેશન બગડે છે આપણું, કારણ કે મને ખીજવાયો કેમ. એટલે એ કોમ્યુનિકેશન છે એને આપણે કઈ રીતે એટલું શાંત બને કે ભાઈ કોમ્યુનિકેશન જે મારી બોડીમાં થાય છે તે મારા પોતાના માટે જ થાય છે અને સારા માટે જ થાય છે મારી બોડીની. તો આપણે એને કઈ રીતે એવી રીતે લઈએ કે ભાઈ મને આ કંઈ દુખે છે અહીંયા, તો એ દુઃખને મારે કઈ રીતે ઇઝી કરવાનું છે. એટલે આપણે તે રીતનું એ કરીએ કે આ બ્રિજ જે છે કોમ્યુનિકેશન સિસ્ટમ આપણો, તે બ્રિજને કઈ રીતે એટલો બધો સ્ટ્રોંગ બનાવીએ કે એ બ્રિજ પરથી આપણે ચાલીને જ્યારે બીજી બાજુ જશું ત્યારે આપણને લાગશે કે ભાઈ આ તો પર્પઝફુલ છે, આ મૃત્યુ મારું થયું છે ને હું ક્યાં આવ્યો છું અને આગળ શું છે મારું, તો તેના માટે આપણું એટલું સ્ટ્રેન્થ આપણી પાસે રહેશે કે આપણે પેલું એ જે આપણું જે બધું કરેલું છે અહીંયા એમાંથી આપણને કેટલું મળ્યું છે તે બધું આપણને ગયા પછી ખબર પડશે. પણ હમણાં જે આપણને ખબર પડે છે આપણી બોડીની, કે હું બોડીનું ટેક કેર કરું, મારા આત્માનું કરી શકીશ, કારણ કે હું પણ એટલો જ એક થઈ જઈશ કે મારું મગજ અંદરની માટે જવા માટે થોડું ઘણું મને હેલ્પફુલ થાય. આ જો કોમ્યુનિકેશન સિસ્ટમ
મારી સારામાં સારી હશે તો. એટલે આઈ થિંક હવે I'll close myself because I think I've said too many things about nervous system, but that was the main goal કે આપણે બધા એકબીજા પાસેથી શીખીને આ નર્વસ સિસ્ટમનું એ કરીએ. અને કોઈને પણ કંઈ ક્વેશ્ચન હોય તો આઈ એમ અવેલેબલ. બીજું અને થેન્ક યુ હેમંતભાઈ, કબીર વિઝડમ ટીમ, કે મને ચાન્સ આપ્યો તો હું મારું પોતાનું પણ કંઈ કરી શકું અને બધાને પણ થોડું ઘણું નોલેજ જે હું લઉં તે બધાને આપી શકું. થેન્ક યુ રામ કબીર. રામ કબીર, થેન્ક યુ. ના, તમે બહુ સુંદર રીતે સમજાવ્યું. પ્રથમ તો આપણે જે તમે સિસ્ટમની વાત કરી, જે આપણે કાયમ વાત કરીએ છીએ, અને બધાને એક રિમાઇન્ડ કરી દઉં કે આજે માત્ર એક્સેપ્શન તરીકે આજે આપણે લીધું છે સેશન, પરંતુ દર સેકન્ડ સન્ડે ઓફ ધ મંથ આપણે આ હેલ્થ વિશે જ આપણે ઓલવેઝ આની પર એમ્ફેસાઇઝ કરીએ છીએ અને આપણે એની પર થોડું વધારે ને વધારે વિસ્તરણ કરતા રહીએ છીએ. પરંતુ પ્રવીણભાઈ જેમ કહ્યું તેમ કે આ મારા માટે ઉપયોગી થાય છે, તો એક જેમ કે આપણામાં સામાન્ય ગુણ હોય છે અને ભક્ત સમાજમાં અને આપણા મહિલા મંડળમાં એ બહુ સુંદર રીતે છે, અને કે કંઈક જો મને બેનિફિટ મળ્યો હોય કોઈ સ્ટોરમાંથી, મને જો કંઈક સસ્તું મળ્યું હોય તો હું બીજા 2-4 જણને કહું કે મને તો મળ્યું જ છે, તમે પણ આનો લાભ ઉઠાવો. પ્રવીણભાઈના આ જ એક સેમ પ્રિન્સિપલ કે એમને લાભ મળ્યો છે, એમને આ જ્ઞાન થયું છે, તો આ જ્ઞાનનો જો લાભ બીજાને હો મળે, બીજા ભક્તજન પણ આનાથી લાભ ઉઠાવી શકે, એ માટે એમણે બહુ સરસ સુંદર રીતે આપણને આજે વાત કરી કે કોમ્યુનિકેશન, કોઓર્ડિનેશન આપણી સિસ્ટમની અંદર આપણા જીવનને એક આનંદપૂર્ણ રાખવા માટે કેટલું મહત્વનું છે. અને એક જે ગોલ સેટિંગ આપણા લાઈફનું હોય છે, એ લાઈફનું ગોલ સેટિંગ કરીને આપણે કેવી રીતે નાના નાના ગોલ નક્કી કરીએ અને એને ધીમે 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 શાંત આપણે જે આપણા કબીરજીએ કહ્યું છે તેમ કે જગને હસતા મૂકીને આપણે જઈએ, કે જેથી જગતના જે બધા સમીકરણો છે એને આપણે સરસ રીતે ઉકેલી શકીએ અને એ સમીકરણના આપણા ઉકેલનો લાભ બીજાને પણ મળે. બહુ સુંદર પ્રવીણભાઈ, તમે એને ઘણી જે આપણી સામાન્ય ઘણા લોકોને જે ખ્યાલ આવે છે એનું સાયટિકા નવ વિશે પણ તમે વાત કરી, તો એનું જો થોડું તમારી પાસે આપણી પાસે ટાઈમ છે હજી આપણે, તો તમે જો એના વિશે કંઈક ડિટેલમાં વાત કરવા માંગતા. ઓકે, શ્યોર. યા, એટલે સાયટિકા નવમાં શું છે કે એની ટાઈમ નવ પ્રોબ્લેમ્સ આપણને થાય છે. જ્યારે મેં કીધું કે એક તો આપણે આ નવ પ્રોબ્લેમ એટલા માટે થાય કે એટલે સ્ટ્રોંગ નથી, કે બીજું એક છે કે આપણી બોડીમાં એટલી બધી કોમ્પ્લિકેટેડ સિસ્ટમ છે કે એટલે કારણ કે આપણે કબીરે કહ્યું કે જેમ એને વીણીને બધું બોડીની અંદર બધી સિસ્ટમ એકબીજા સાથે એટલી બધી જોડાયેલી છે કે જો બાજુની સિસ્ટમ એકબીજાને જરાક ટચ થાય કે થાય તો એટલે આપણે જે સાયટિકા નર્વ છે એ પિંચિંગ ને લીધે થાય છે. કારણ કે આપણે જે આ કેળમાંથી બધું જાય છે એનો જે નર્વ, જે સાયટિકા નર્વ કહે છે, જે આ પગમાં જાય છે, એ સાયટિકા નર્વ પિંચ થાય છે. એટલે પ્રોબ્લેમ અહીંયા કઈ નથી પગમાં, આપણે પ્રોબ્લેમ અહીંયા છે કે ભાઈ આ પિંચ થતો છે. ક્યાં તો આપણું જે આ પેલ્વિસ એરિયા છે ત્યાં પિંચ થાય છે, તો એ પિંચિંગને એ કરવા માટે મસલની વચ્ચે પિંચ થાય છે કે તમારું હાડકું થોડું ઘણું વધતું છે ત્યાં આગળ, બીકોઝ ઓફ એ બોડીની ઇન્ટરનલ સિસ્ટમ છે કે ભાઈ હાડકું કેમ વધારે, કે મસલ એટલું નજીક કેમ આવી ગયું, બીજું એને પુશ કરે છે અંદર બોડીની અંદર, કારણ કે બધી સિસ્ટમ ઇઝ સો ક્લોઝ ટુ ઈચ અધર. એટલે આ જે પિંચિંગ છે એ મસલને લીધે થાય છે, કારણ કે આપણું જે પેલ્વિસના મસલ છે, હવે એ મસલ એટલા માટે તો આપણે કીધું કે જે સ્ટ્રેચિંગ અને યોગા તે કેમ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે જે મસલ જો કદાચ પિંચ થતો હોય ત્યાં આપણું જે આ નર્વ આવતો હોય એ નર્વ પિંચ એટલા માટે થાય કે એ મસલને એની આજુબાજુ, યુઝ્યુઅલી હાડકા બહુ આપણા વધતા નથી, ઉલટા ઘટે છે જેમ ઉંમર થાય તેમ, કારણ કે આપણે વી લૂઝ ધ કેલ્શિયમ. એટલે મોટે ભાગે પ્રોબ્લેમ મસલનો હોય છે. એટલે મસલ એ થાય છે, એટલે આપણે એને જો સ્ટ્રેચ કરીએ તો એ મસલ ધીરે ધીરે સ્ટ્રેચ થતો થતો એનું જે એક્સ્ટ્રા જે અંદર આવી ગયેલું હોય એ ધીરે ધીરે એ થઈ જાય છે અને લીન મસલ થઈ જાય છે. એટલે લીન મસલ થાય એટલે ઇટ ગીવ્સ લિટલ મોર સ્પેસ આપણા માટે એ કરવા માટે. એટલે આપણે જો કોઈ દોડવું હોય, જવું હોય તો તમારે લીન મસલ જોઈએ. આપણે પહેલા જોઈએ કે આપણે સ્ટ્રેન્થ અને
લીન, ફ્લેક્સિબિલિટી એ બંને ઓપોઝિટ જાય છે આપણી બોડી માટે. એટલે બંનેનું બેલેન્સ આપણે રાખવાનું છે એવી રીતે કે મારી ફ્લેક્સિબિલિટી જે લીન મસલ હું કરી શકું, મને આ પિંચ નહીં થાય, કારણ કે તો એને સ્ટ્રેચ કર્યા કરું તો ચાન્સીસ આર કે ધીસ આર માય ટોક કે આ રીતનું. એટલે હું પોતે કરું, મને સાયટિકા થયો છે, મને થયું છે બધું, કારણ કે આ બધું આપણે બધાને જ થવાનું છે, પણ આપણે કઈ રીતે એને જોઈએ કે ભાઈ કયું હશે ને આઈ ટ્રાય ટુ ડુ ઇટ, કે ભાઈ સ્ટ્રેચ કરીશ, દોડતો રહીશ, કારણ કે યુ હેવ ટુ કન્ટિન્યુ વોટ યુ આર ડુઈંગ. અને પછી ધીરે ધીરે સાયટિકા કે ભાઈ કે ટાઈમ થઈ ગયો, હવે પાછું નોર્મલ થઈ ગયું બોડીમાં. પણ એ આપણી બોડી કરે છે, આપણે ખાલી બહારથી એને થોડી ઘણી હેલ્પ કરીએ કે હું સ્ટ્રાઈવ કઈ રીતે કરું મારા માટે. ધેટ્સ ઓલ આઈ કેન સે કે ભાઈ પિંચિંગમાંથી આ સાયટિકા બધાને થાય છે, બાકી બીજું કંઈ પ્રોબ્લેમ હોતો નથી. પણ એ પિંચિંગ માટે આ રીતનો ઉપયોગ મેં મારા માટે કરેલો. ધેટ્સ ઓલ આઈ વોન્ટ ટુ સે. અનલેસ એનીબડી ઇઝ એની અધર ક્વેશ્ચન. કારણ કે હાર્ટમાં એ ક્રેમ્પ આવે છે, કારણ કે ક્રેમ્પિંગ ને બધે આપણને હાર્ટમાં ક્રેમ્પિંગ આવે ત્યારે આપણને ગભરાવી મૂકે છે કે ભાઈ હાર્ટનો ક્રેમ્પ આવ્યો, એટલે હવે શું કરું. એટલે ત્યારે પાછું આ કેલ્શિયમ, મેગ્નેશિયમ તે જ બધું આવે છે સાથે, કારણ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ઇઝ અ રિએક્શન દેર, રાઈટ. અને એ આપણું મગજ એને એ કરે છે કે ભાઈ આ પલ્સ હવે હાર્ટને મોકલે છે કે ભાઈ આ પ્રોબ્લેમ છે, મને ખબર તારને ક્રેમ્પ આવે છે, તો એના માટે આ સોલ્વ કર. પણ એના માટે મગજ છે એ કંઈ ન્યુટ્રિયન્ટ્સ નથી આપવાનું, એ ખાલી સિગ્નલ જ આપવાનું છે. ન્યુટ્રિયન્ટ્સ આપણે પોતે એવી રીતે બોડીને આપવાના છે કે તે મગજને ત્યારે યુઝફુલ થાય. હાર્ટમાં ક્રેમ્પ આવે, પગમાં ક્રેમ્પ આવે, તો એટલે ક્રેમ્પિંગ ઇઝ બેઝિકલી તેને લીધે આવે છે. આર્યું આપણે નર્વ સિસ્ટમને આપણે, આ મારું ઓપિનિયન છે. હવે ડોક્ટર લોકોનો ઓપિનિયન કદાચ જુદા હોય, પણ મારો પોતાનો ઓપિનિયન આપું છું. ના બરાબર છે. આ એક પ્રવીણભાઈ એવા બોલ્યા કે જેને અનુભવ કર્યો છે, અને અનુભવથી તમે કહો છો આમ જે છે કે આનું પ્રિવેન્શન કેવી રીતે કરી શકાય, અને તમે તમારી જાતે ઓળખી કેવી રીતે શકો, અને ધીમે 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 એને ક્યોર કેવી રીતે કરી શકો. અને તમે કહો છો તેમ કે તમે જે કહ્યું કે એના પ્રિવેન્શન સ્ટેપમાં તમે એવું કહ્યું કે થોડું સ્ટ્રેચિંગ કરવાનું, આપણે કંઈક એક્સરસાઇઝ કરીએ પહેલા, કે યોગા અમુક જે આપણે કરીએ છીએ, તો સ્ટ્રેચિંગમાં તમે કહો કે આપણે સવારમાં ઉઠીએ ત્યારે સિમ્પલ કંઈક સ્ટ્રેચિંગ કોઈ કરીએ કે જેથી આખા દિવસ આપણને થોડું. ઓકે, સિમ્પલ સ્ટ્રેચિંગમાં એવું છે કે આપણે બ્લડને સર્ક્યુલેટ પહેલા આપણે થવું જોઈએ બોડીમાં, એટલે એને પમ્પિંગ કહે છે. એટલે પમ્પિંગમાં પગ આપણો હોય છે ને, એને આમ આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ લગભગ 100 વાર તમે કરો. દરેક પગને બંને સાથે કરો, એક કરો, તમારી ક્ષમતા પ્રમાણે તમારે કરવાનો. તો એ તમને પછી બ્લડ આખું પગમાં ફ્લો થતું થઈ જાય. પછી આ સર્કલ્સ છે આપણા, આમનું કરવાનું, એટલે શું છે કે તમારું બ્લડ બધું અહીંયા ચાલુ થઈ જાય. મોર્નિંગમાં જો કરવું હોય તો બીજા તો બધા બહુ સ્ટ્રેચિંગ, પણ એટલે એ હું કરું છું સવારના ઉઠીને, કે that's how I do it to start my day. Every morning I do that, કે at least બ્લડ થાય, પછી I can do all the other type of stretching, કે હાથનું કે કરવું હોય કે પગનું કરવું હોય. But that was the simple to start with. અને પછી તો આખી બોડીનું જે સ્ટ્રેચિંગ આપણે કરતા હોય, ને યોગાની જે બધી જુદી જુદી આપણી બધી એ છે, તે પોતપોતાની આપણી બધા પાસે પ્રોબ્લેમ શું છે કે ટાઈમનો છે. કે કેટલો ટાઈમ કેટલા પાછળ આખી બોડી માટે આપીએ, કેટલો ટાઈમ બીજી બધી વસ્તુ માટે આપીએ. એટલે બોડી માટે જેટલો ટાઈમ હોય એ હવે આપણે પોતે ડિસાઈડ કરીએ કે ભાઈ કઈ રીતની એક્સરસાઇઝ હું કરું, કે કઈ રીતનું યોગા કરું, કે પ્રાણાયામ કરું, કે તો આપણે પોતે જ તે રીતે ડિસાઈડ. એવરીબડી આપણે બધા જ એ રીતે લાઈફ જીવતા છે કે આ ટાઈમ થઈ ગયો અમારે. એટલે પણ મોર્નિંગમાં when I wake up, that's what I try to do to wake my body up. અને બધા, હું પોતે નહીં પણ બધા એનિમલ્સો એવું જ કરે છે. આપણે જોઈએ તો કૂતરા ઉઠે છે કે ઉતરીને બિલાડી એમ સ્ટ્રેચ થાય છે જેવી ઉઠે તેવી. And that's the normal way. Anyway, બીજા કઈ ક્વેશ્ચન હોય તો હા, બહુ સુંદર તમે વાતો કરી, અને આપણે બહુ હજુ ડિટેલમાં જતા રહીશું આના વિશે. અને આજનો સમય તમે કહ્યું તેમ ટાઈમ પતી ગયો છે, સો આજના સમયની સમાપ્તિ થાય છે અહીંયા. હવે આપણે પ્રવીણભાઈ ફરી પાછો તમારો ઘણો ઘણો આભાર.
પ્રવીણભાઈ જેમ પોતાના ઉત્સાહથી આવીને આપણને એમના થયેલો લાભોનો અનુભવ આપણને જણાવે છે, તો આવી રીતે કોઈને પણ જો આવી રીતે સારા સારા અનુભવો હોય તો પ્લીઝ કમ એન્ડ ધેન શેર વિથ અસ, કે શેર વિથ ધ હોલ કોમ્યુનિટી આપણે ભક્તની. એટલા માટે અગેઇન કબીર વિઝડમ ટીમ, શ્રી રામકબીર ભક્ત સમાજ, તમારો ઘણો ઘણો આભાર માને. રામકબીર, થેન્ક યુ ભાઈ. હવે આજે જેમ કે સમય સમાપ્ત થઈ ગયો છે, તો આવતા વીકે આપણે મળીશું કબીર વિઝડમમાં. અને હવે અહીં અંતિમ પ્રાર્થના કરી આપણે છૂટા પડીએ. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દ્યો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ. રામ કબીર સાહેબ બંદગી.